જય માતાજી, જય શ્રી રામ દોસ્તો. હું છું ધમુ બાવળિયા. સ્વાગત છે તમારું ધમુ બાવળિયા બ્લોગમાં. તો આજે કારખાનેથી વહેલા આવી ગયા છીએ કામેથી. આજે જવાનું છે પૂનમ ભરવા ચોટીલા માતાજી ચામુંડમાના દર્શન કરવા. ત્યાંથી જવાનું છે ગામડે. તો પહેલાં થોડીક ગાડીને ધોવી પડશે. તો આપણે પાણીની ડોલ ભરી લીધી છે. ચાલો તો હવે થોડીક ગાડી ધોઈ નાખીએ. તોડી દીધું છે. પણ તું જાણે ફાઇનલી હવે ગામડે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ગાડીમાં બધા લબાચા ભરી લીધા છે અને અમારા કેવિનભાઈ પણ તૈયાર છે. તો ચાલો હવે નીકળશું. હવે વાગી ગયા છે 3. ચોટીલા પૂનમ પણ ભરવાની છે, માતાજીના દર્શન કરવાના છે. તમને માતાજીના દર્શન પણ કરાવીશ. હા, અમે 24 બાર અમાર 24 છે ને ચોટીલા ચડવા ડુંગર. જય માતાજી કહી દો. જય માતાજી કહી દો, બે હાથ જોડીને બોલો જય માતાજી. જય માતાજી. અમે 24 ડુંગર ચડવા. ચાલો દોસ્તો, તો હજી તો હું રસ્તામાં છું. તમને કરાવીશ માં ચામુંડમાના દર્શન. તો હજી તો હું રસ્તામાં છું મિત્રો. એ દુનિયા ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं. સાંજનું સંધ્યાટાણું થતું જાય છે. સૂર્યનારાયણ ઢળતા જાય છે. ખૂબ સરસ નજારો સંધ્યાટાણાનો તમને જોવા મળશે. બસ જો હવે પહોંચવામાં છીએ મિત્રો. આજે ઘણું મોડું થઈ ગયું છે ટ્રાફિકના લીધે. હમણાં થોડી જ વારમાં તમને દર્શન કરાવી દઉં. પકડી રાખ.
પહોંચી ગયા છીએ ને ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે ને હવે અમારા મિત્ર કયો તોય ભલે અને અમારા વડીલ કયો તોય ભલે એવા લક્ષ્મણ મામા આવે છે, બસ એની રાહ છે હવે. આ છે ચોટીલાનો વ્યૂ. ડુંગર ઉપરથી ચોટીલાનો નજારો કંઈક આવો છે ગામનો. એની રાહ જોતા એવા અમારા મિત્ર એવા વડીલ અમારા લક્ષ્મણમાં આવી ગયા છે. હવે ચા પાણી પી લઈશું. કાળુભાઈ ખાસ તમારા માટે, કાળુ મામા ચા, રઘુ મામા, દરેક વડીલો